નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમતા ચેપ્ટરના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. એકદમ સહેલું ચેપ્ટર છે અને 12માં એક ચેપ્ટર છે સુરેખ આયોજન. એના માટે આ પાયાનું ચેપ્ટર કહી શકાય. એટલે આ ચેપ્ટર તમે વ્યવસ્થિત અભ્યાસ કરજો. અઘરું બિલકુલ નથી, એકદમ સહેલું ચેપ્ટર છે. દાખલા 5 થી 16 માં 5 થી 16 ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. હવે પછી આપણે પૂર્ણાંક અને પ્રાકૃતિકમાં ઉકેલ નહીં, માત્ર વાસ્તવિકમાં જ મેળવવાનો છે. વાસ્તવિકનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે અસમતા સ્વરૂપે આવે. વાસ્તવિકનો ઉકેલ મોટે ભાગે અંતરાલ સ્વરૂપે આવે. એમાં આપણે ગણોના સભ્યોની સંખ્યા લખી શકતા નથી હોતા, એટલે મોટે ભાગે એનો જવાબ અંતરાલ સ્વરૂપે આવશે. x ને એકલો બનાવી છે તો હું 4x ને સામે લઈ જાઉં છું, 7 ને આ બાજુ લઈ આવું છું. 3 - 7 પેલા દાખલાની રકમ બોલી જાવ. 4x + 3 < 5x + 7. હું 7 ને ડાબી બાજુ લાવું છું, અથવા તો બંને બાજુ 7 બાદ કરતા એટલે અહીંથી 7 નીકળી ગયો, અહીં બાદ થયો. 4x ને સામે લઈ જાઉં છું, -4x. થોડો ક્રમ વ્યવસ્થિત લાગે એટલે x મોટો છે, -4, x > -4. હવે વિદ્યાર્થી મિત્રો આ થોડુંક સમજાવું છું. x < a લખ્યા હોય તો ઉકેલ કઈ રીતે લખવો? તો આપણે સંખ્યા રેખા ઉપર a ને જ દર્શાવવાનું. a ક્યાંક તો હશે ને, a એટલે કોઈ સંખ્યા. પછી 11/4 હોય, -25 હોય, 50 હોય કે 500 હોય, આપણે a લખવાનું અને નક્કી કરવાનું x કઈ બાજુ હશે, કે આ બાજુ હશે, કે આ બાજુ હશે. અત્યારે x a કરતા નાનો છે એટલે આ બાજુ હશે. હવે પ્રશ્ન એ થાય, એ લેવાનો કે નહીં લેવાનો? તો અહીં ઇક્વલ ટુ ની નિશાની હોય તો લેવાનો. અત્યારે ઇક્વલ ટુ ની નિશાની નથી એટલે નહીં લેવાનો. એટલે આપણે પોલું મીંડું રાખવાનું. જો લેવાનો હોત, એ ઇક્વલ ટુ આપ્યા હોત તો લીધો હોત, અને તો અહીં આપણે ઘાટું ટપકું કરવાનું. આકૃતિમાંથી પણ ખબર પડે કે એ લેવાનો નથી. હવે આ બંનેને ક્રમ બદલાવ્યા વગર ઉતારવાના. ઇન્ફાઇનાઇટ હંમેશા વિવૃત હોય અને એ પોલું મીંડું હોય એટલે કે નહીં લેવાનો હોય તો વિવૃત અંતરાલ, જો એ લેવાનો હોત તો સવૃત. તો આને અસમતા સ્વરૂપે આવી રીતે લખાય. હવે આમાંનામાં હું સુધારો કરું છું. જો આમ હોય તો આપણે એ જ લખવાનો છે સંખ્યા રેખા ઉપર, પણ એ આ વખતે લેવાનો છે એટલે ઘાટું મીંડું કરવાનું છે. અને એ x a કરતા નાનો છે, આ બંનેને ઉતારવાના. ઇન્ફાઇનાઇટ હંમેશા વિવૃત હોય. આને અંતરાલ સ્વરૂપે કઈ રીતે લખાય? આપણે વાસ્તવિક ઉકેલ મેળવી છે એવા x મેળવી છે કે જે આ અસમતાનું પાલન કરતા હોય અને વાસ્તવિક હોય. એને આવી રીતના લખાય. એ આ વખતે લેવાનો છે એટલે સવૃત અંતરાલ રાખ્યો છે. આવી જ વાત કરી, x ધારો કે b કરતા મોટો છે તો સંખ્યા રેખા ઉપર આપણે માત્ર b લખવાનો. વિચારવાનું કે x કઈ બાજુ હશે? તો x b કરતા મોટો છે તો એ જમણી બાજુ હશે. b લેવાનો કે નહીં લેવાનો? તો ઇક્વલ ટુ નથી એટલે નહીં લેવાનો. હવે આને આપણે ઉતારીએ, ક્રમ બદલાવાનો નથી. ઇન્ફાઇનાઇટ હંમેશા વિવૃત. b પોલું મીંડું છે, લેવાના નથી એટલે વિવૃત. હવે આ જ જગ્યાએ આમ આપે તો તમે વિચાર્યા વગર કહી શકશો કે b આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવશું, b ઘાટું ટપકું આવશે, x b થી મોટો છે અને સવૃત વિવૃત b થી ઇન્ફાઇનાઇટ આવત. આ તો તમે જાણો જ છો. આવી રીતે હોય તો સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ a b. એ બી નથી લેવાના, વચ્ચેનો ભાગ, તો વિવૃત અંતરાલ આવે. આ કદાચ એકાદી જગ્યાએ ઇક્વલ ટુ આપે તો એ લેવાનો. ધારો કે બંને જગ્યાએ ઇક્વલ ટુ આપે તો a પણ લેવાનો, b પણ લેવાનો અને વચ્ચેનો ભાગ પણ લેવાનો, એટલે કે સવૃત અંતરાલ AB. તો જે વાત કરી એ મુજબ આપણે શું લખશું? તો સંખ્યા રેખા ઉપર -4 ને દર્શાવશું. x -4 કરતા મોટો છે, કઈ બાજુ હશે? આ બાજુ. હવે -4 લેવાના કે નહીં લેવાના? તો પોલું મીંડું કરીશું. લેવાના નથી, ઇક્વલ ટુ હોત તો ઘાટું મીંડું આવ્યું હોત. હવે આને બેને આપણે વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ.
હવે અત્યાર સુધી આપણે તો પૂર્ણાંક ને એવું બધું લખતા, હવે બધા વાસ્તવિક છે. ડાયરેક્ટ ઉકેલ શબ્દ લખો તો કઈ વાંધો નથી. ઉકેલ x બરાબર આપણે -4 ઉતારશું અને ઇન્ફાઇનાઇટ ઉતારશું. ઇન્ફાઇનાઇટ હંમેશા વિરુદ્ધ -4 લેવાના કે નહીં લેવાના, જો લેવાના હોય તો સૌ, પણ અત્યારે લેવાના નથી. આ રીતે ગણી શકાય. એવી જ રીતે આપણે ગણીશું 3x - 7 ગ્રેટર ધેન 5x - 1. 1 ને આ બાજુ લઈ આવો -6, 3x ને સામે લઈ જાઓ 2x. બે વડે બંને બાજુ ભાગું છું, નિશાની નહીં બદલાય. ક્યારે બદલાય? માઈનસ વડે ભાગવામાં આવે તો બદલાય. બે વડે ભાગીએ x લેસ ધેન -3. -3 મોટા છે, x નાનો છે. આપણે ખાલી ક્રમ બદલાયો છે. -3 તો મોટા જ રાખ્યા છે. તો સંખ્યા રેખા ઉપર કોને રાખીશું? તો -3 ને રાખીશું. x એનાથી નાનો છે, આ બાજુ હશે તો ઉકેલ લખીએ આપણે. અત્યારે ડાયરેક્ટ લખી નાખ્યું છે, આ રીતના લખી શકાય ઉકેલ x, કારણ કે રકમમાં કીધું છે વાસ્તવિક ઉકેલ. તો આપણે આનો ક્રમ બદલાવાનો નથી. -ઇન્ફાઇનાઇટ -3. હવે ઇન્ફાઇનાઇટ માં વિચારવાનું ન હોય તો માઈનસ ઇન્ફાઇનાઇટ હોય વિવૃત જ હોય. -3 લેવાનો કે નહીં લેવાનો, તો ઇક્વલ ટુ હોય તો લેવાનો હોય. ઇક્વલ ટુ હોત તો અહીંયા ઘાટું મીંડું કર્યું હોત અને સૌ આવ્યો હોત, પણ અત્યારે નથી લેવાનો. બિલકુલ સહી રીતે ગણી શકાય. સાતમો દાખલો. આ સમતાનો ઉકેલ વાસ્તવિક x માટે મેળવવાનો છે. 3 કૌંસમાં x - 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 કૌંસમાં x - 3. સૌપ્રથમ આપણે કૌંસ છોડીશું, પછી x ને એકલો બનાવીશું. તો લખીશું 3x - 3 કૌંસ છોડ્યો છે 2x - 3 દુ 6. 2x ને ડાબી બાજુ લઈ આવું છું. હવે ડાબી બાજુ 2x ને લેવા એટલે જે નિશાની હોય એ બદલાઈ જાય સામે જાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો બે બાજુ 2x બાદ કરવા. ડાબી જમણી બાજુથી 2x નીકળી જશે. 3x માંથી 2x જશે અને -3 સામે જાય તો +3. તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા મળશે તમને કેટલા? તો -3 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, હમણાં અહીંયા મેં સમજાવેલું હતું તમને, સંખ્યા રેખા ઉપર કોને મૂકવાના હતા? -3 ને મૂકી દેવાનું, બીજું કંઈ મૂકવાની જરૂર નથી. હવે x કઈ બાજુ છે એ નક્કી કરવાનું છે. તો x -3 કરતા નાનો છે, તો આ બાજુ હશે કે આ બાજુ હશે? તો તમે વિચાર્યા વગર કહી શકશો કઈ બાજુ હશે. x -3 કરતા નાનો હોય તો -3 કરતા નાની સંખ્યા ડાબી બાજુ હોય, -3 કરતા મોટી સંખ્યા જમણી બાજુ હોય. તમે કોઈ પણ માટે એ સાચું છે. આ પાંચડા માટે બોલતા હોય તો પાંચડા કરતા નાની સંખ્યા કઈ હોય? તો પાંચડાની ડાબી બાજુ હોય. પાંચડા કરતા મોટી સંખ્યા પાંચડાની જમણી બાજુ હોય. તો x અહીંયા છે. આ વખતે ખાસ સાંભળજો, -3 લેવાના છે એટલે આપણે ઘાટું મીંડું કરીશું. આ ઘાટો ભાગ અને એમાંય -3 ઘાટો. હવે રંગીન પેન મારી પાસે નથી, પણ તમે સ્કેલ થી દોરતા હોય તો બ્લુ પેન હોય તો અહીંયા કાળું ઘાટો ભાગ કરી શકો, અથવા તો રેડ ઘાટો ભાગ કરી શકો. અલગ છે, પરીક્ષામાં રેડ કલર વાપરવાનો નથી. તો ઉકેલ આપણે આ બેને ઉતારીશું. -ઇન્ફાઇનાઇટ થી -3 આ વિવૃત, -3 લેવાના છે એટલે સવૃત. ઉકેલ x બરાબર આટલો મળ્યો. સેલો દાખલો એકદમ તમને સમજાઈ ગયો હશે. બિલકુલ એના જેવો જ છે. 3 કૌંસમાં 2 - x ગ્રેટર ધેન 2 કૌંસમાં 1 - x. 3 દુ 6 -3x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 - 2x. 3x ને સામે લઈ જાઉં છું, કારણ કે આપણે x ની નિશાની જોઈ છે. આ 2x ને લઈ આવી શકાય, એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી. ચાલો 2x ને લઈ આવ્યા, ડાબી બાજુ લઈ આવ્યા તો પ્લસ થયા, તો છગડાને સામે લઈ જાય છે. તો ડાબી બાજુ વધશે -x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -4. આપણે તો x ને એકલો બનાવવો છે, અહીંયા તો -x છે, તો આપણે -1 વડે ગુણીએ. -1 વડે ગુણો વિદ્યાર્થી મિત્રો તો અસમતાની નિશાની બદલાઈ જાય. એટલે આ જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હતું એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બની જાય છે. હવે સંખ્યા રેખા ઉપર આપણે કોને દર્શાવીશું? તો ચોગડાને દર્શાવવાનું. નક્કી કરવાનું x કઈ બાજુ છે. ચોગડા કરતા નાનો હશે. કઈ બાજુ હશે? ચોગડાની ડાબી બાજુ હશે. અહીંયા આપણો x હશે. ચોગડો લેવાનો કે નહીં લેવાનો? તો અત્યારે ઇક્વલ ટુ છે એટલે લેવાનો. ઘાટું ટપકું કરશું. જો અહીં ઇક્વલ ટુ ન હોત તો પોલું ટપકું કર્યું હોત. તો ઉકેલ x બરાબર, અહીંયા કદાચ નહીં દેખાતું હોય અડધું, અને ક્રમમાં ઉતારવાના છે વિદ્યાર્થી મિત્રો. -ઇન્ફાઇનાઇટ થી 4, -ઇન્ફાઇનાઇટ થી 4 સવૃત. ઓકે, પછીનો દાખલો.
તો વિદ્યાર્થી મિત્રો 6 વડે ગણીએ. 6 વડે કેમ ગુણી ભાઈ બાજુ? તો છેદની અંદર બગડોય દૂર થઈ જશે ને તગડોય દૂર થઈ જશે. 6 વડે ગુણતા એવું લખું છું અહીંયા. નિશાની બદલાશે નહીં કારણ કે ધન સંખ્યા વડે ગુણી છે. અહીંયા 6x. હું આને 6 વડે ગુણું તો બગડો કેન્સલ 3x. આને 6 વડે ગુણું તો 2x. આને 6 વડે ગુણું તો 66. તો 6 અને 5 11x. હવે 11 વડે બંને બાજુ ભાગી દે. તો 11 વડે ભાગીએ બંને બાજુ, અહીંથી 11 નીકળી જશે, સામે 11 6 66 થશે. આપણે શું લખીશું? માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ. સંખ્યા રેખા ઉપર છગડો દર્શાવીશું. x છગડા કરતા નાનો છે, આ બાજુ હશે. છગડો લેવાનો નથી એટલે પોલું મીંડું. તો આને ઉકેલ સ્વરૂપે લખવું એકદમ આસાન છે. ઉકેલ x બરાબર આ બંનેનો ક્રમ બદલાવ્યા વગર આપણે ઉતારી દેવાનો. હવે ઇન્ફાઇનાઇટ તો વિવૃત, ત્યાં વિચાર્યા વગર ઇન્ફાઇનાઇટ કોઈ દિવસ સવૃત લખતા નહીં વિદ્યાર્થી મિત્રો. ઇન્ફાઇનાઇટ હંમેશા વિવૃત હોય. છગડો લેવાનો કે નહીં એના આધારે વિવૃત અથવા સવૃત આવે. અત્યારે છગડો લેવાનો નથી એટલે વિવૃત. આ ઉકેલ છે ને આપણે અત્યારે ઉકેલ શેમાં ગણીશું? વાસ્તવિક સંખ્યા માટે ઉકેલ ગણીશું. એટલે બધી વાસ્તવિક સંખ્યાઓ એવી છે કે જે આ અસમતાનું પાલન કરે છે. આ જ જગ્યાએ તમને એમ કીધું હોય કે પ્રાકૃતિક માટે ઉકેલ ગણો, તો આપણે વિચાર્યો હોત કે આ બાજુની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો જવાબ તરીકે 1 2 3 4 5 પૂર્ણાંક કીધી હોત તો હજી આવત. 1 2 3 4 5 તો આવત જ, 0 પણ આવત, -1 પણ આવત, -2 પણ આવત, એ રીતે આગળ આગળ સંખ્યાઓ આવત. 10મો દાખલો વિદ્યાર્થી મિત્રો એ જ રીતનો છે. x/3 > x/2 + 1 ગણીશી. કોના વડે ગુણીશું? સૌપ્રથમ તો આપણે જો તગડો દૂર કરવો હોય તો 3 વડે ગુણવા પડે, બગડો દૂર કરવો હોય તો 2 વડે ગુણવા પડે. જો તગડો દૂર કરશું તો બગડો બાકી રહી જશે. બગડા વડે ગુણીશું તો તગડો બાકી રહે. આપણે 6 વડે ગુણીએ, બગડા અને તગડાનો અસાજેથી બંને દૂર થઈ જાય. આ લખી પણ છે 6 વડે ગુણતા. હવે માઈનસ વડે ગુણવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો અસમતાની નિશાની બદલાય. એટલે અત્યારે અસમતાની નિશાની બદલાશે નહીં. 6 વડે ગુણીશી. 6 વડે ગુણીએ તો 2x અને 6 વડે ગુણીએ તો 2 કેન્સલ થશે, 3x + 1. 2x ને સામે લઈ જાઉં છું, સામે જશે 2x તો બાદ થશે. 3x માંથી 2x છે તો x વધશે, એટલે કે x -1 કરતા નાના છે, -1 મોટા છે. તો સંખ્યા રેખા ઉપર આપણે -1 ને દર્શાવીશું. હવે x ક્યાં છે? તો x -1 કરતા નાનો છે. તો -1 અહીંયા છે, નાની સંખ્યા તમને ખબર છે ડાબી બાજુ હોય તો x અહીંયા છે. -1 લેવાનો છે તો ના નથી લેવાનો એટલે આપણે પોલું મીંડું કરેલું છે. હવે આને આપણે અંતરાલ સ્વરૂપે લખીએ કારણ કે આપણે વાસ્તવિક ઉકેલ લખી છે. જો પૂર્ણાંક કીધા હોત તો -2 -3 -4 એવા આવત. પ્રાકૃતિક કીધા હોત તો ખાલી ગણાવત, કારણ કે એક પણ એવી સંખ્યા નથી કે જે -1 કરતા નાની હોય અને પ્રાકૃતિક હોય. અત્યારે આપણે વાસ્તવિક ઉકેલ લખી છે. હવે આ −∞ તો હંમેશા વિવૃત હોય. તો આનો ક્રમ નહીં બદલાવાનો વિદ્યાર્થી મિત્રો. આ જેમ છે એ જ ક્રમમાં મૂકવાના છે. 1 લેવાના કે નહીં લેવાના? તો વિવૃત અંતરાલ છે, 1 લેવાના નથી. એવો જ દાખલો અહીંયા છે. હું 15 વડે ગુણું છું, અથવા તો એમ કહી શકાય આપણે જો ચોકડી ગુણાકાર કરી છે ને 3 આ બાજુ ગુણી છે, 5 આ બાજુ ગુણી છે, એમ પણ કહી શકાય. તો 3 × 9 કૌંસમાં x - 2 5 × 5 25 કૌંસમાં 2 - x 9x 9 × 18 25 × 50 -25x. હવે 25x ને ડાબી બાજુ લાવ તો 25 ને 9 કેટલા થશે? તો 25 + 9 થશે 34x. અને 18 ને સામે લઈ જાઉં છું તો 50 માંથી 18 જાય, તો 50 માંથી 18 જશે તો 50 + 18 થશે વિદ્યાર્થી મિત્રો. 50 + 18 68 થશે. હું 2 વડે ભાગું, બંને બાજુ 34 વડે ભાગું, 34 × 2 68 થાય. તો x < ≤ 2 34 વડે ભાગ્યા છે. સંખ્યા રેખા ઉપર લખી -∞ થી ∞ બગડો મૂકીશું. x કઈ બાજુ છે એ નક્કી કરીશું. બગડા કરતા નાનો છે તો કઈ બાજુ હશે? ડાબી બાજુ હશે. બગડો લેવાનો કે નહીં લેવાનો? તો તમે કહેશો કે બગડો લેવાનો કે નહીં લેવાનો?
ઓકે, તમે જ્યારે દાખલા કરશો ત્યારે મને સંભળાય છે કે બગડો લેવાનો, એટલે આપણે ઘાટું મીંડું રાખ્યું છે માટે ઉકેલ આ રીતે ગણી શકાય. આવું કે વિડિયો માં મિત્રો 1/2 કૌંસમાં 3x/5 + 4 કૌંસ પૂરો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/3 કૌંસમાં x - 6 અસમતા આપેલી છે. પ્રશ્ન એવો છે ઉકેલો, વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલો. એટલે આપણે શું કરવાનું છે, હેતુ શું છે? આપણે એવી તમામ વાસ્તવિક સંખ્યા x મેળવી આપવાની છે કે જે આમાં મૂકવાથી અસમતા સાચી રહે. એમ કહી શકાય કોઈ એક સંખ્યા માટે 0 ઉકેલ છે કે નહીં, તો 0 મૂકવાથી પરિણામ સાચું રહેતું હોય તો ઉકેલ છે. હું x ની જગ્યાએ 0 મૂકું તો આ પદ 4 જ મળશે કૌંસની અંદર, એટલે 1/2 વડે ગુણીશ તો 2 થશે. અહીં x ની જગ્યાએ 0 મૂકીશ તો -6/3 એટલે કે -2 થશે. 2 -2 કરતા મોટા છે એટલે 0 ઉકેલ છે. આ રીતે પ્રશ્નનો હેતુ તમને સમજાઈ ગયો છે. ગણવાની રીત કઈ છે એ તમે જાણો છો. સૌપ્રથમ ચોકડી ગુણાકાર, 3 ને ડાબી બાજુ ગુણીશ, 2 ને જમણી બાજુ ગુણીશ. આમાં હું લસા લઈ લઉં છું. 5 વડે ગુણ્યા, બંનેનો લસા 5. આ બગડો સામે ગયો છે. હજી હું 5 વડે ગુણી દઉં તો આ ડાબી બાજુ ગુણીશ, 5 5 કેન્સલ થશે, જમણી બાજુ ગુણ્યા 10 થાય. અથવા તો એમ કહી શકાય કે 5 ને સામે લઈ જતા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 × 10 x - 6 3 તરી 9x પ્લસ 20 તરી 60 10x - 60. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ 9x ને હું સામે લઈ જાઉં તો સામે કેટલા x વધશે? તો 10x માંથી 9x છે તો x વધશે, અને 60 ડાબી બાજુ લઈ આવો તો ઉમેરાઈ જશે 60 + 60 120, એટલે કે x 120 કે તેનાથી નાના છે. આપણે વાત કરી હતી 0 ઉકેલ છે તો હમણાં હશે, જોજો કઈ બાજુ હશે x? તો 120 કરતા નાનો છે, આ બાજુ હશે. 120 લેવાના એટલે ઘાટું ટકવું. ઉકેલ સ્વરૂપે લખીએ ઉકેલ. આપણે શું લખીશું? ક્રમમાં ઉતારવાના છે -∞ 120. ઇન્ફાઇનાઇટ હંમેશા વિરુદ્ધ 120 લેવાના છે. આમાં 0 આવે તો આવે, 1 આવે તો 1 પણ આવે, 2 પણ આવે, 3 પણ આવે. બધી વાસ્તવિક સંખ્યાઓ એવી છે કે જે આ અસમતાનું સમાધાન કરશે. આગળનો દાખલો 13મો દાખલો. 2 વડે કૌંસ છોડીએ. 2 દુ 4x પ્લસ 13 દુ 26, આ 3 છે. રકમ બોલી છે 2 કૌંસમાં 2x + 3 -10 < 6 કૌંસમાં x - 2. તો 4x પ્લસ 3 દુ 6 -10 સામે શું છે? તો 6 વડે કૌંસ છોડીએ 6x - 12. આ બાજુ 6 અને -10 નો હિસાબ કરીએ વિદ્યાર્થી મિત્રો તો -4 મળે. 12 ને ડાબી બાજુ લાવું છું તો 12 પ્લસ બની જશે. 12 માંથી 4 જાય તો 8 મળે. 4x સામે જાય તો 6x માંથી 4x જાય તો 2x. 2 વડે ભાગીએ, નિશાની 2 વડે ભાગવાથી બદલાતી નથી. ઋણ સંખ્યા વડે તમે ભાગો તો નિશાની બદલાય. 2 વડે ભાગ્યા છે એટલે કે x 4 કરતા મોટા છે. તો સંખ્યા રેખા ઉપર આપણે 4 ને રાખીશું અને પછી વિચારીશું એટલે આપણે આમ વિચારતા હોય ઢોંગ નથી કરવાનો, પણ વિચારવાનું ખરેખર છે. શું વિચારવાનું છે? તો x કઈ બાજુ હોય? x 4 કરતા મોટો છે. 4 કરતા મોટો હોય તો આ બાજુ હોય કે આ બાજુ હોય? તો તમે કહીશો કે આ બાજુ હોય. એટલે કઈ બાજુ સાચી થઈ? જમણી બાજુ છે એમ બોલશો ને તો પરફેક્ટ જવાબ મળે. 4 લેવાનો નથી. હવે ઉકેલમાં આપણે ક્રમ નહીં બદલાવી, ચોગડો નથી લેવાનો. આ બધી વાસ્તવિક સંખ્યા એવી છે કે જે આ અસમતાનું સમાધાન કરે. 14મો દાખલો વિદ્યાર્થી મિત્રો. 37 - કૌંસની અંદર 3x + 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9x - 8 કૌંસમાં x - 3. 15 માની પણ રકમ લખી નાખી છે. કૌંસ છોડી છે. 37 - 3x 5 તરી -5 ને પણ લાગુ પડે 9x - 8x 8 તરી 24. હવે અહીંયા તમે જોઈ શકો છો માત્ર x વધશે. 37 માંથી 5 જાય તો 32
અને સામે 9x માંથી 8x જાય તો x, હું 3x ને સામે લઈ જાઉં, 24 ને ડાબી બાજુ લાવું તો સામે 3x અને x 4x થશે. આનો હિસાબ કરીએ તો 32 માંથી 24 જાય તો 8, 2 વડે ભાગીએ, 4 વડે ભાગીએ, એટલે કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. એનો મતલબ એવો થયો x બગડા કરતા નાનો છે, આપણે બગડો રાખ્યો છે, x નું સ્થાન કઈ બાજુ હશે તો બગડા કરતા નાનો છે એટલે ડાબી બાજુ હશે. સંખ્યા રેખા ઉપર લખીએ ઉકેલ x બરાબર -∞ થી 2 આ રીતે લખી શકાય. આગળ વાત કરીએ તો 4 પણ છેદમાંથી દૂર કરવા છે, 3 પણ દૂર કરવા છે અને 5 પણ છેદમાંથી આપણે દૂર કરવાના છે. તો આપણે 4 તરી 12 પંચા 60 વડે ગુણી છે બધા પદને. હું આને 60 વડે ગુણું તો એમાં 4 કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો. 15 ચોક 60. અહીં લખી છે આપણે 60 વડે ગુણતા. અને દરેક જગ્યાએ 60 આપણે આમ દેખાડી દઈએ. અહીંયા પણ 60 વડે ગુણ્યા છે. અને છેલ્લા ને 60 વડે ગુણ્યા છે. હવે અહીંયા 15 ચોક 60, 20 તરી 60 અને 12 પંચા 60. હવે અંશમાં આવશે 15 20 અને 12. એટલે શું વધ્યું લખી છે તો 15x, અહીંયા હું કાઉન્સ છોડું 20 વડે, 20 પંચા 100x માઈનસ 20 દુ 40. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? 12 * 84 માઈનસ થશે 12 * 84 અને 12 તરી 36 પ્લસ ફરીથી એક વાર હિસાબ કરી છે જમણી બાજુ 100 માંથી 84 જાય તો 100 માંથી 84 જાય તો 16x. આ બંનેનો હિસાબ કરો વિદ્યાર્થી મિત્રો તો -4. હું 16 ને ડાબી બાજુ લાવું છું, તમે જાણો છો માઈનસ બની જશે તો 15x - 16x એટલે કે -x. માઈનસ વડે ગુણતા અસમતાની નિશાની બદલાઈ જશે, -1 વડે ગુણ્યા છે, -∞ થી +∞. x 4 થી મોટો છે, 4 લેવાનો નથી, ઓલું મીંડું કરશું તો ઉકેલ મળશે 4 ∞. હંમેશા વિરુદ્ધ, 4 નથી લેવાના એટલે વિરુદ્ધ આ રીતે ગણી શકાય.